લિંબાયત ગોડાદરા નીલગિરી રોડ પર પ્રિયંકા સિટી પ્લસ પાસેથી સાંઈ પાલખી યાત્રાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉમટી પડ્યા હતા। ગોડાદરા નીલગિરી રોડ પર પ્રિયંકા સિટી પ્લસ પાસેથી આજરોજ સાંઈ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાલખી યાત્રા રત્ન ચોકથી કથા સ્થળ સુધી ભવ્ય રીતે નીકળી હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉમટી પડ્યા હતા। ભાગવત સપ્તાહ રાખવામાં આવેલી છે પ્રિયંકા પલ્સ અપાર્ટમેન્ટમાં। આ એ લોકો 9 થી 10 વર્ષથી કરતા આવે છે અને આજે જે માહોલ દેખાય છે અહીંયા આટલી બધી લેડીઝો, એમનું પહેરવેશ, એટલે આટલું સારું તો આપણે આ વિસ્તારમાં જ જોવા મળી શકે, આ બીજે કશે આપણે આ જોવા નહીં મળી શકે। પ્રશાંત પાટીલ। આ ભાગવત કથા રાખી છે, ભાગવત ગીતા જ્ઞાન સપ્તાહ રાખ્યો છે। આ 26 થી 2 તારીખ સુધીનો, 2 તારીખે સાંગતા છે અને રાત્રે સાઈ ભજન સંધ્યા રાખી છે 2 તારીખે રાત્રે 9 વાગે। આજના હવે પોથીયાત્રા છે, પોથીયાત્રા પછી રાતના આજથી ભાગવત ચાલુ થશે। પોથીયાત્રામાં નવીન આપણે આ જ કે ભાઈ બેટી બચાવનો સંદેશ વધારે આપણે યુઝ કર્યો છે કે બેટી બચાવ જે આપણા સમાજમાં ચાલે છે ભ્રૂણ હત્યાનું, એ બેટી બચાવ માટે જ આ વધારે સંદેશ આપણે કરીએ છીએ। સાંઈ પાલખી યાત્રામાં અન્ય ભગવાનોની પ્રતિમા પણ દર્શન માટે મૂકવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।